નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। જ્યારે કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે ઘરમાં રહેલી સામગ્રીમાંથી પણ ખૂબ જ મજેદાર નાસ્તો બનાવી શકાય છે। તો મિત્રો, આજે આપણે રવા અને ઘઉંના લોટમાંથી એકદમ કરકરી કચોરી બનાવીશું। જો મિત્રો તમને પણ આવો નાસ્તો પસંદ હોય તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। ચાલો મિત્રો, રેસીપીને સ્ટાર્ટ કરીએ। કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ તૈયાર કરી લેશું। તેની માટે મેં 1 ગ્લાસ પાણી ઉકાળવા મૂક્યું છે। આ ઉકાળતા પાણીમાં જ આપણે લોટ તૈયાર કરવાનો છે। હવે આપણે તેમાં 1 ચમચી જીરું નાખીશું અને 1 મોટી ચમચી તલ નાખીશું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ઉપરથી ઘણા બધા લીલા ધાણા નાખીશું। ધાણાનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે, જેનાથી લોટમાં ખૂબ સરસ ટેસ્ટ આવશે। હવે આ પાણીને ખૂબ ઉકળવા દેવાનું છે। પાણી ઉકળી ગયું છે। હવે તેમાં આપણે 3 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખીશું અને પોણી વાટકી રવો નાખીશું। ત્યારબાદ ઘઉંનો લોટ અને રવાને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। આ સ્ટેપ ખૂબ મહત્ત્વનો છે। લોટ જેટલો વ્યવસ્થિત બંધાશે કચોરી પણ એટલી જ ટેસ્ટી બનશે। રવો નાખ્યો છે એટલે કચોરી એકદમ બહારથી કરકરી બનશે। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। ધીમે ધીમે આ રીતે સરસ મિક્સ કરીને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। ગરમ પાણીમાં આપણે રવો નાખ્યો હોવાથી રવો પણ એકદમ સરસ રીતે ચડી જશે અને આ રીતે થોડી રીતે મસળીને આપણે લોટને એકદમ સરસ તૈયાર કરીશું। લોટને આ રીતે સતત મસળતા રહેવાનો છે। આ કચોરીને આપણે એકદમ સિમ્પલ રીતે તૈયાર કરીશું। ના વઘાર કરવાની ઝંઝટ કે ના વણવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે આપણે કચોરી બનાવવાના છીએ। જો મિત્રો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે। હવે તેને ઢાંકણ ઢાંકીને ઠંડો થવા દઈશું। હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું। સ્ટફિંગ બનાવવા માટે મેં 4 નાની ડુંગળી, 1 ટમાટર અને 1 મીડિયમ તીખું મરચું અને 1 નાનો આદુનો ટુકડો લઈને તેને અધકચરા વાટી લીધા છે। હવે ડુંગળીને વચ્ચેથી કટ મૂકીને તેની પતલી પતલી સ્લાઇસ બનાવીશું। ડુંગળીને જેટલી બારીક સમારીશું સ્ટફિંગ પણ તેટલું સરસ બનશે। ડુંગળીને તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો, પરંતુ પાણી છૂટું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। બધી ડુંગળીની આપણે આ રીતે પતલી સ્લાઇસ કરી લઈશું। ત્યારબાદ ટમાટરને બારીક સમારી લઈશું। ટમાટરમાં જે વચ્ચેનો પાણીવાળો ભાગ હોય છે તેને આપણે કાઢી નાખવાનો છે। આમ કરવાથી સ્ટફિંગ ભીનું નહીં થાય અને ફ્રાય કરતી વખતે કચોરી પણ સારી રહેશે। આપણે બધી ચિપ્સમાંથી પાણીવાળો ભાગ કાઢી નાખીશું અને ટમાટરને પણ બારીક સમારી લઈશું। હવે બધું મિક્સ કરી લઈશું અને તેમાં હવે મસાલા કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી ચાટ મસાલો અને તેમાં મેં અડધી ચમચી આમચૂર્ણ પાવડર એડ કર્યો હતો। આપણે તે નાખી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મીઠું આપણે અત્યારે એડ કરતા નથી, કારણ કે મીઠું અત્યારે એડ કરીશું તો ડુંગળી અને ટમાટર બંનેમાંથી પાણી છૂટું પડવા લાગશે। ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે, જેથી ડુંગળીમાંથી પાણી છૂટું નહીં પડે। હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેશું। આ છે આપણું સ્ટફિંગ। આપણે જે લોટ બનાવીને રાખ્યો હતો તેમાં બટેટાને છીણી લેશું। મેં 2 બટેટાને બાફીને રાખ્યા હતા, તેને બારીક છીણી લેશું। બટેટાને બારીક છીણવાથી લોટ સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે અને કચોરીનો સ્ટ્રક્ચર પણ ખૂબ સરસ આવશે। આપણે બંને બટેટાને છીણી લેશું। હવે તેમાં અડધી વાટકી કોથમીર નાખીને બધાને સરસ રીતે મિક્સ કરીને સરસ મસળી લેવાનું છે। આપણે રવાને ગરમ પાણીમાં નાખીને જ લોટ બાંધ્યો હતો એટલે રવો પણ સરસ ચડી ગયો છે અને બટેટાના લીધે તો લોટ એકદમ સરસ સોફ્ટ બનશે અને કચોરી પણ બહારથી કરકરી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। બધાને સરસ રીતે મસળી લીધું છે। હવે તેમાં આપણે થોડું તેલ નાખીશું। 1 ચમચી જેટલું તેલ નાખીને તેને ફરીથી મસળી લેવાનું છે, જેથી લોટ એકદમ સોફ્ટ બનશે અને આપણે હાથમાં કચોરી બનાવતી વખતે ચોંટશે નહીં। એકદમ સોફ્ટ લોટ બાંધી લીધો છે। હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લેશું। કચોરીમાં આ સ્ટફિંગનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે થોડો લોટ હાથમાં લઈ બંને હાથથી સરસ રીતે મસળીને
એક લુવા બનાવી લઈશું. લુવાને આ રીતે પ્રેસ કરીને એક જાડી એવી પૂરી બનાવી લઈશું. પૂરીને બધી બાજુથી એક સરખી બનાવી લેવાની છે, જેથી સ્ટફિંગ સરસ વ્યવસ્થિત રીતે ભરી શકાય. હવે આમાં આપણે સ્ટફિંગ ભરી લઈશું. પૂરીને આ રીતે હાથમાં લઈ તેમાં સ્ટફિંગ મૂકીશું અને સ્ટફિંગને બધી બાજુથી સીલ કરી લઈશું. સ્ટફિંગને વ્યવસ્થિત રીતે બંધ કરી દેવાનું છે, જેથી કચોરીને ફ્રાય કરતી વખતે ફૂટે નહીં. આ રીતે કોઈ પણ જગ્યાએ ક્રેક રહેવો જોઈએ નહીં અને બધી રીતે સરસ વ્યવસ્થિત રીતે બંધ કરીને કચોરીને થોડી પ્રેસ કરી દેવાની છે અને બધી કચોરીને આ રીતે સરસ એકસરખી બનાવી લેવાની છે. બધી કચોરીને તૈયાર કરી લીધી છે. હવે તેને આપણે ફ્રાય કરી લઈશું. હવે કચોરીને ઓછા તેલમાં સેલો ફ્રાય કરી લઈશું. ગેસની ફ્લેમને મધ્યમ જ રાખવાની છે અને એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવવાની નથી. બધી કચોરીને આપણે એટલે કે પેનમાં સમાય તેટલી કચોરીને આપણે નાખી દેવાની છે. હવે ગેસની આંચ ધીમી કરીશું. ધીમા તાપે ફ્રાય કરવાથી કચોરી બહારથી કરકરી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. કચોરીને ફેરવીને ચેક કરી લઈએ. એક બાજુથી ગોલ્ડન કલર આવી ગયો છે. હવે ધીમે ધીમે આપણે બધી કચોરીને ફેરવી લેવાની છે. કચોરી બીજી બાજુથી પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આપણે બધી કચોરીને ચેક કરી લઈશું. આ કચોરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો, તમે એકવાર જરૂર ટ્રાય કરજો. સાંજના નાસ્તામાં અને બાળકોના ટિફિન માટે પણ એક સુંદર વિકલ્પ છે. તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે આપણે બધી કચોરીને એક પછી એક બહાર કાઢી લઈશું. આ કચોરીને તમે ટોમેટો સોસ, લીલી ચટણી કે ચા સાથે સર્વ કરી શકો છો. આ કચોરી બહારથી એકદમ કરકરી બને છે અને અંદરથી મસાલેદાર સ્ટફિંગનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે. જો મિત્રો તમને આજની આ સરળ અને ટેસ્ટી રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ અવનવી ગુજરાતી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.